કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો એટલે કે આજનો લેક્ચર નંબર 8 જે 11th નું ચેપ્ટર નંબર 5 છે એનો આપણે લેક્ચર નંબર 8 એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો આપણે લાસ્ટમાં જે એવોગેડ્રોનો નિયમ છે, ત્યારબાદ જે એસટીપી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર વિશે આપણે અભ્યાસ કર્યો હતો, એના દાખલા જોયા હતા. ત્યારબાદ હવે આપણો આજનો જે ક્વેશ્ચન છે એ જે નિયમો છે, જે વાયુના નિયમો છે, એનો જે લાસ્ટ નિયમ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો આજનો આપણો ટોપિક છે ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો જે ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એ નિયમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે શું કીધું કે V પ્રપોઝનલ T, આની આવું કીધું V પ્રપોઝનલ T ક્યારે? તો કે નિશ્ચિત જથ્થો હોય, નિશ્ચિત જથ્થો હોય અને અચળ દબાણ હોય ત્યારે ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે તમે જેમ તાપમાનમાં વધારો કરતા જાઓ એમ એના કદમાં શું થશે? વધારો થશે. અથવા તો તમે તાપમાનમાં ઘટાડો કરતા જાઓ તો એના કદમાં શું થાય? ઘટાડો થાય. અથવા તો જો મારે કદ વધારવું હોય તો એના તાપમાનમાં શું કરવું પડે? વધારો કરવો પડે. શું કરવું પડે? વધારો કરવો પડે. અને જો મારે એનું કદ ઘટાડવું હોય તો એના તાપમાનમાં શું કરવું પડે? ઘટાડો કરવો પડે. આવું ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે કીધું. ક્યારે? તો કે નિશ્ચિત જથ્થો હોય ત્યારે અને અચળ દબાણ હોય ત્યારે આ વસ્તુ શક્ય છે. આવું ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે કીધું. પછી આમાં મિત્રો એક બીજો પ્રશ્ન આવે છે કે ભાઈ હું તાપમાનમાં વધારો કરું, તાપમાનમાં હું કેટલો વધારો કરું તો કદમાં કેટલો વધારો થાય, એ આ વસ્તુ આપણે આમાં જોવાની છે. એ વસ્તુ માત્ર ને માત્ર એક આ ચાર્લ્સના નિયમમાં જોવાની છે. કઈ રીતે? તો કે હવે તમને એમ કે 1 સેલ્સિયસ ધારો કે મેં તાપમાન વધાર્યું, તમે કે હમણાં એમ કીધું કે તાપમાનમાં વધારો કરો તો એના કદમાં વધારો થાય. સ્વાભાવિક વસ્તુ છે મિત્રો. આપણે ગરમ પાણી છે, પાણી ગરમ કરતા હોય ત્યારે એમાં નીચેથી ગેસ ચાલુ કરીએ, ગેસ છે એને સળગાવીએ અને પાણીને ગરમ કરીએ તો પાણીનું કદમાં જો બંધ પાત્ર હોય તો આપણે સ્વાભાવિક રીતે જોઈ શકીએ, અથવા તો ખુલ્લા પાત્રમાં જોઈ શકીએ, પણ એનો શું કહેવાય કે સરખા વ્યવસ્થિત જોઈ શકીએ નહીં. તો એમાં પાણીમાં શું થાય? એટલે આમ વધારો થાય. તમે આ જે દૂધ ઉફાણે આવવું, આ વસ્તુ છે બેસ્ટ આનું ઉદાહરણ છે. દૂધને તમે ગરમ કરો તો દૂધ છે તો બહુ વધારે થઈ જાય તો ઉપર લગી આવી જાય. ત્યારબાદ એ જો ગેસ ચાલુ રહે તો દૂધ બારોબાર નીકળી જાય. નકર આપણે પ્રશ્ન થાય કે દૂધ તો નીચે પડ્યું હતું તો ઉપરથી કેમ નીકળી ગયું આખું દૂધ બહાર નીકળી ગયું? શું કામ? તો કે એના કદમાં શું થાય? વધારો થાય. તાપમાનમાં વધારો થાય નીચેથી, એટલે એના કદમાં શું થાય? વધારો થાય. તો અહીંયા એવું કહે છે કે જો તમે 1 સેલ્સિયસનો વધારો કરો, તમે 1 સેલ્સિયસનો વધારો કરો તો જે તમારું મૂળ કદ હોય, તમારું જે મૂળ કદ હોય એ કદનું 1/273.15માં ભાગનો વધારો થાય. ભાગનો વધારો થાય. આવું કીધું કે જો તમે 1 સેલ્સિયસનો વધારો કરો, તાપમાનની અંદર 1 સેલ્સિયસનો વધારો કરો તો જે તમારી પાસે જે મૂળ કદ છે, જે મૂળ કદ છે એ કદનું મૂળ એ કદનો જે 273મો ભાગ હું લઈ લઉં, એનો 273મો ભાગ હું લઈ લઉં તો એટલો વધારો થાય. કે આમાં બહુ ખબર ન પડે. ધારો કે એમ સમજી લ્યો કે તમને એમ કહે કે આ સ્કેલ છે, સ્કેલમાં જો હું તાપમાન આપું તો આ સ્કેલનું કદ છે એમાં વધારો થાય, અથવા તો સ્કેલ મોટી થાય. થાય નહીં, પણ આપણે વિચારીએ તો કે કેટલી મોટી થાય? તો હું તમને એમ કહું કે આ જે છે સ્કેલ, એના હું 3 ભાગ કરી નાખું તો જ્યારે તમે 1 સેલ્સિયસનો વધારો કરશો ને
અને 1 સેલ્સિયસનો વધારો કરશો તો આની અંદર આ જે ફૂટપટ્ટી છે, જે સ્કેલ છે, એનો 1/3 ભાગનો વધારો થાય, એટલે કે એના 1/3 ભાગનો, તો કે આટલો વધારો થાય એવું એમને કીધું કે 1 સેલ્સિયસનો વધારો કરો તો આ સ્કેલની અંદર આટલો વધારો થાય. તો હવે હું એમ કહું કે 0 સેલ્સિયસ છે, 0 સેલ્સિયસ ધારો કે આ કેટલા સેન્ટીમીટર છે, ધારો કે 9 સેન્ટીમીટરની સ્કેલ છે. કેટલાની છે? 9 સેન્ટીમીટરની સ્કેલ છે. કેટલાની છે? 9 સેન્ટીમીટર. હવે એમ કીધું કે તમને 1 સેલ્સિયસમાં વધારો કરો તો 1/3 જે આ છે 9, એનો 3જા ભાગનો 1/3, એટલે કે આ જે સ્કેલ છે કેટલાની છે? 9ની છે. કેટલાની છે? 9ની. તો હવે કેટલો વધારો થાય? 1 સેલ્સિયસનો વધારો કરું તો હવે 3 સેન્ટીમીટરનો વધારો થાય સ્કેલ. ખબર પડે? તો કે આખી જે સ્કેલ છે એનો 3જો ભાગ છે એ વધે. ક્યારે? તો કે 1 સેલ્સિયસ તાપમાન વધારો ત્યારે. ક્યારે? 1 સેલ્સિયસ તાપમાન વધારો ત્યારે. તો હવે આટલી સ્કેલ પાછી વધી જાય કે નહીં? આ 3 સેન્ટીમીટર જેટલી વધી જશે. ક્યારે? આ વસ્તુ ક્યારે છે? તો કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે. ત્યારે સ્કેલ આવડી થાય. 0 ડિગ્રી સેલ્સિયસ અહીં લગીની હશે, 1 સેલ્સિયસમાં વધારો કરું તો આટલી થશે. તો એ જ રીતે ધારો કે તમારી પાસે એક પાત્ર છે, આ પાત્રની અંદર આખું પાત્ર ભર્યું, આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલું પાત્ર ભરેલું છે, આ પાત્ર આખું ભરેલું છે. તો હવે 1 સેલ્સિયસનો વધારો કરશો તો આ પાત્રનું જેટલું કદ છે, આ પાત્રનું જેટલું કદ છે એનું 1/273.15, એટલે કે 273.15 ભાગનો વધારો થાય. તો હું આના કેટલા ભાગ કરીશ? આના હું 273.15 ભાગ કરી. એટલે આ જે ભાગ છે ને, જે આ પહેલો, ધારો કે આ જે પહેલો આ જે ભાગ છે એ કેટલાનો હશે? 1/273.15 ભાગ હશે. કેટલાનો હશે? 1/273.15 ભાગ. આટલો વધારો થાય. તમે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરો તો એની અંદર એનું જે આખું પાત્ર છે એ પાત્રનો 273.15 ભાગનો વધારો થાય. કેટલાનો થાય? 273.15 ભાગનો. એટલે હવે 1 ડિગ્રી સેલ્સિયસ તો આટલો ભાગ વધી જાય કે નહીં? એટલો ભાગ જો હું બ્લેક પેનથી દર્શાવું કેટલો ભાગ વધ્યો, તો કે આનો 273.15 ભાગ વધે, એટલો ભાગ વધ્યો. ક્યારે? તો કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં મેં વધારો કર્યો ત્યારે. રેડી? ખબર પડે કે નહીં મિત્રો? તો આટલો વધારો થશે. તો હવે મને કયો છે 1 સેલ્સિયસમાં વધારો, 1 સેલ્સિયસ તાપમાનનો વધારો કરો ત્યારે એનો 1/273.15 ભાગનો વધારો થાય. આ વસ્તુ યાદ રાખવાની છે. તો હવે તમને એમ કહે કે 2 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઓ ત્યારે, તો ફરી પાછો મેં એક વધારો કર્યો, તો હવે કેટલો વધારો થાય? તો કે 2/273.15 ભાગનો. રેડી? તો હવે એમ કે તમને 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ જાઓ, એટલે કે ફરી પાછું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરું તો શું થશે? 3/273.15 ભાગનો વધારો થાય. આટલો વધારો થાય. કેટલો વધારો થાય? આટલો. કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધારો કે તમારું કદ છે એ કેટલું છે? આટલું છે. હવે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કર્યો તો આટલું કદ વધ્યું. 2માં વધારો કરું તો આટલું વધે, 2 ડિગ્રી, 3માં આટલું વધે. રેડી? તો આ જે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આટલું કદ વધે. તો હવે મને કયો છે, હું T ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ લઉં, T ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈ લો તો કેટલું કદ વધશે એનું? તો કે T/273.15 ભાગ વધશે. T નો 273.15 ભાગ એમાં વધશે. કે જે T છે, T તાપમાન છે, તાપમાનનો 273.15 ભાગ, જે આ કદ છે, T કદ છે, એ કદનો 273.15 ભાગ વધશે. આ રીતે જો 1 ડિગ્રી સેલ્સિયસ કેટલો વધશે? 1/273.15 ભાગ વધશે. સમજો અહીંયા એટલો વધારો થશે. એનું આગળનું જેનું મૂળ કદ હશે, મૂળ કદ તો એમનેમ જ રહેશે. તો આટલો એના કદમાં શું થાય? વધારો થાય. હવે તમને એમ કે ધારો કે તમારી પાસે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું છે? V0 છે. કેટલું કદ છે? V0. હવે અહીંયા આપણે શું સમજ્યા
તો કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તમે વધારો કરો, 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તમે વધારો કરો તો કેટલું થાય? 1/273.15 માં ભાગનો વધારો થાય. 15 માં ભાગનો વધારો થાય. તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો વધારો થાય? તો કે T ના છેદમાં 273.15 ડિગ્રી. રેડી? તો ધારો કે હવે તમને એમ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું છે? V0 છે. કેટલું છે? V0 છે. તો ત્યારબાદ હવે તમને એમ કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું થાય? 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું ટોટલ કદ કેટલું થશે? તો કે આ V0 તો હશે જ, આ V0 કદ તો એમનેમ હશે જ, V0 કદ એમનેમ હશે, પ્લસ આ V0 નો 273.15 માં ભાગનો એમાં શું થાય? વધારો થાય. શું થાય? વધારો થાય. ખબર પડે મિત્રો? ટોટલ કદ તો એમનેમ હશે. જો તપેલીમાં આપણે જે અડધી ભરી હોય તો અડધી એમનેમ ભરી હોય, પછી તાપમાનમાં વધારો કર્યો તો દૂધ કેમ આખું બારોબાર નીકળી જાય? તો કે આમાં એ જ રીતે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું છે? V0 છે. કેટલું છે? ધારો કે V0 છે. હવે હું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ 1 ડિગ્રી સેલ્સિયસમાં વધારો કરું તો જેનું મૂળ કદ તો છે, પ્લસ આપણે અહીં શું કીધું કે 1/273.15 માં ભાગનો શું થાય? વધારો થાય. તો અહીંયા કદ કેટલું છે? V0 છે. તો V0 નો 273 માં ભાગનો શું થાય? વધારો થાય. તો કે એટલું એની અંદર એડ કરવાનું થાય. તો હવે તમને એમ કે 2 ડિગ્રી સેલ્સિયસ કેટલું થશે? તો કે V0 પ્લસ 2V0 ના છેદમાં 273.15. રેડી? તો કે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2V0 ઇન્ટુ 273.15. અહીંયા આવી જાવ આ રીતે. પછી હવે તમને એમ કે 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું થાય? તો કે V0 પ્લસ 3V0 ના છેદમાં 273.15. હવે તમને એમ કે આ જ રીતે હું આયલો જાવ એમ કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલું થાય? તો કે આ V0 તો હતું જ, પ્લસ ત્યારબાદ કેટલું વધશે? તો કે T V0 ના છેદમાં 273.15 આટલું કદ થાય. ક્યારે? તો કે આ છે VT, એટલે કે T ડિગ્રી સેલ્સિયસ તાપમાને જેનું કદ છે, ટોટલ કદ કેટલું થાય? એનું ટોટલ કદ કેટલું થાય? તો કે V0 પ્લસ TV0 ના છેદમાં 273.15 આટલું કદ થાય. ક્યારે? તો કે T સેલ્સિયસ તાપમાને. કેટલા તાપમાને? T સેલ્સિયસ તાપમાને. રેડી? તો ધારો કે આટલું કદ મને મળ્યું. ક્યારે આટલું કદ મળ્યું? તો કે T સેલ્સિયસ તાપમાન. ક્યારે? T સેલ્સિયસ તાપમાન. હવે એનાથી આગળ જાય મિત્રો, આપણે થોડાક આગળ જાય. જો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ ટોટલ કદ કેટલું મળ્યું મને? તો કે V0 પ્લસ V0 T ના છેદમાં 273.15 આટલું મળ્યું. આમાંથી મિત્રો V0 સામાન્ય કાઢી લો તો શું વધશે? V0 1 પ્લસ T ના છેદમાં 273.15 આવું વધશે. રેડી? તો હવે આ 273.15 નાની એટલે ગુણ પ્લસ આ કરું તો હવે આગળનું સ્ટેપ શું આવશે? V0 273.15 પ્લસ T ના છેદમાં 273.15. રેડી? હવે હું તમને એમ કહું કે T પ્લસ 273.15 બરાબર ધારો કે TT લઈ લો. TT લઈ લો. શું લઈ લો? TT. અને 273.15 બરાબર ધારો કે T0 લઈ લો. શું લઈ લો? T0. આ બંનેનું અહીંયા મૂકું તો હવે VT બરાબર હવે કદ કેટલું મળશે મને? V0 અને અહીંયા શું આવશે? TT ના છેદમાં T0 આવું મળશે. રેડી? હવે આ હું V0 ના બરાબર ની આ સાઈડ લઈ આવું તો શું મળશે? VT ના છેદમાં
V0 બરાબર TT ના છેદમાં T0 આવું મળ્યું. તો આના ઉપરથી મિત્રો હું લખી શકું. આના ઉપરથી આપણે જે અગાઉ જોયું હતું બોયલના નિયમમાં ગેલ્યુસેકના નિયમમાં કે P પ્રોપોઝનલ 1/v હોય તો આના ઉપરથી આપણે એક સૂત્ર મળ્યું હતું P1V1 અથવા તો આપણે આના ઉપરથી આ રીતે P બરાબર K ના છેદમાં V, તો K બરાબર શું મળ્યું હતું? PV મળ્યું હતું. K1 બરાબર શું મળ્યું હતું? P1V1 અને K2 બરાબર P2V2. તો P1V1 બરાબર P2V2 આવું આપણે જોયું હતું. તો અહીંયા શું આવશે? P1 ના છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1 આવું મેળવ્યું. તો અહીંયા મિત્રો હું આના ઉપરથી લખી શકું. અહીંયા P પ્રોપોઝનલ 1/v ઉપરથી મેં શું મેળવ્યું હતું? P1 P2 બરાબર V2 ના છેદમાં V1 આવું મેળવ્યું. તો અહીંયા હું એ રીતે અહીંયા 1 અને 2 છે, અહીંયા 0 અને t છે, બીજો કાંઈ ફરક છે નહીં. તો આના ઉપરથી મિત્રો હું આ મેળવી શકું કે જો અહીંયા જરાક ધ્યાન રાખજો. જો આના પરથી આ VT અને T0 બરાબર TT અને V0 રેડી આ રીતે મેં મેળવ્યું. તો આના બરાબર હું લઈ લો, ધારો કે K1 બરાબર K1 અને K2. તો જો અહીંયા K1 અને K2 મેળવું તો K બરાબર આના પછી હું શું લખી શકું? V અને T. શું લખી શકું? V અને T. તો K ને પ્રપોઝનલ કાઢી નાખું તો V પ્રપોઝનલ T આવું મેળવ્યું કે નહીં? આ શું છે? ચાર્લ્સનો નિયમ. શું છે? ચાર્લ્સનો નિયમ. રેડી? તો ફરી પાછો નિયમ આવી ગયો. તો એ કે આ ગધામજૂરી કરવાનું કારણ શું? તો કે આનું કારણ એ તમને સમજાવવા માંગે છે કે 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલો વધારો થાય? તો કે 1/273.15 ભાગનો વધારો થાય. રેડી? અને બીજી વસ્તુ આ ગાણિતિક સૂત્ર છે એ પૂછાતું હોય છે વારંવાર કે ગાણિતિક સૂત્ર તારવો, અને આ સૂત્ર ઉપરથી મિત્રો એક બીજી વસ્તુ શીખવા મળે. હવે આમાં તમને કોઈને એક પ્રશ્ન થયો કે સાહેબ તમે કીધું તો ખરા કે તમે તાપમાનમાં વધારો કરો તો એના કદમાં શું થાય? વધારો થાય. એના કદમાં શું થાય? વધારો થાય. તો તમને કોઈને એવો પ્રશ્ન મગજમાં આવ્યો કે કેટલું હું તાપમાન વધારું તો એનું કદ બમણું થાય? તો એનું કદ બમણું થાય. કદ ધારો કે અડધી તપેલી ભરેલી છે, કેટલા તાપમાને? ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અડધી તપેલી ભરેલી છે, એમને પડી છે. તો હવે આ આખી તપેલી ભરાઈ જાય તો કેટલો તાપમાનમાં મારે વધારો કરવો પડે? એટલે આખી તપેલી ક્યારે ભરાય? તો કે આ જેનું કદ છે એ ડબલ થઈ જાય એટલે આખી તપેલી ભરે. અડધી ભરી હોય પાછી અડધી ભરાઈ જાય તો એનું કદ ડબલ થઈ જાય. તો ક્યારે ડબલ થાય? આ કોઈને પ્રશ્ન થયો? અને ચેક કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો કે આ સૂત્ર ઉપરથી, આ સૂત્રનો ઉપયોગ કરી આપણે જાણી શકીએ કે એના તાપમાનમાં કેટલો વધારો કરવાથી એનું કદ બમણું થાય. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જાણી શકીએ કે એના તાપમાનમાં કેટલો વધારો કરવાથી કદ બમણું થાય, એનું કદ બમણું થાય. તો આપણે અગાઉ જોયું હતું મિત્રો, મેં તમને કીધું હતું કે ધારો કે શરૂઆતમાં એનું કદ કેટલું છે? V0 છે. કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનું કદ કેટલું છે? V0 જેટલું છે. કેટલું છે? V0 જેટલું. હવે મારે આનું કદ છે એ 2V0 કરી નાખું તો એનું મતલબ શું થાય કે કદ કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. કદ કેવું થઈ ગયું? બમણું થઈ ગયું. તો ત્યારે તાપમાન કેટલું લેવું? આ પ્રશ્ન છે એ આપણે શીખવાનું છે. તો કે ત્યારે તાપમાન કેટલું લેવું? કે અંદાજે કંઈક કહો નહીં તે કે અમે MCQ પર મેળ કરી લે. ના, એમ નહીં. તો મારે અહીંયા જો V0 2 કરો, અહીંયા V0 જો આ સૂત્રનો ઉપયોગ કરી અને હું માપી શકું કે કેટલું તાપમાન લઈ શકું. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું છે? અત્યારે V0 છે. તો અહીંયા V0 છે અત્યારે. આ સૂત્રનો ઉપયોગ કરી હવે મારે અહીંયા 2V0 કરું તો હું આ T છે એ કેટલો લઉં કે જેનાથી અહીં 2V0 થઈ? વિચારો જોઈએ.
કેટલો લઉં તો કે હું 273.15 જેટલું તાપમાન લઈ 2V0 થઈ જાય. કઈ રીતે મૂકીએ આપણે કિંમત? તો કે આ ટી છે એની જગ્યાએ કેટલા લાવો 273.15 તો આ V 273.15 બરાબર આ V0 એમનો. હવે આ 273.15 એમનો 273.15 પ્લસ આ ટી ની જગ્યાએ કેટલા મૂકવાના છે મારે 273.15 ના છેદમાં 273.15. આ બંનેનો સરવાળો કરીશ તો કેટલો થશે 273.15 પ્લસ 273.15. આનો સરવાળો કરીશ તો 30 અને 200 3 ને 3 6 7 ને 7 14 ને 15 નો 5 લો વધારે 2 ને 4 ને 5 તો કે 556.30 ના છેદમાં 273.15. આ કેટલા થાય 273.15 ગુણ્યા 2 તો 273 ગયા શું વધ્યું 2. તો હવે મને કહ્યું છે V 273.15 બરાબર આ કેટલા વધ્યા 2 2 ના V0 2V0 આવે. રેડી? તો હું 273.15 સેલ્સિયસ તાપમાન 273.15 કેલ્વિન તાપમાને અથવા તો સેલ્સિયસ જે એ પાછળનો પ્રશ્ન છે તો ત્યારે હું 273.15 સેલ્સિયસ તાપમાને પહોંચીને ત્યારે એનું કદ કેટલું થઈ જાય બમણું થઈ જાય. કેટલું થઈ જાય બમણું. ક્યારે? તો કે એનું જે મૂળ કદ છે કેટલું હોય V0 હોય ત્યારે. રેડી? તો ત્યારે કેટલું થઈ જશે 273.15. હવે તમને કોઈને બીજો એક પ્રશ્ન થયો કે તમે સાહેબ હવે શરૂઆતમાં એમ કીધું હતું કે જો તમે તાપમાનમાં વધારો કરો તો એના કદમાં શું થાય વધારો થાય અને તાપમાનમાં ઘટાડો કરો તો એના કદમાં શું થાય ઘટાડો થાય. શું થાય ઘટાડો થાય. તો એ કે હાલો તમે કીધું કે એનું કદ બમણું ક્યારે થાય તો કે હું 273.15 કેલ્વિન તાપમાને લઈ જાઉં જેનું શરૂઆતનું જે તાપમાન હોય એમાં હું 273.15 કેલ્વિન એડ કરી દઉં તો એનું તાપમાન એનું કદ ડબલ થઈ જાય. તો એ કે એનું કદ શૂન્ય ક્યારે છે? આવું કોઈ વિચાર્યું કે એનું કદ છે એ શૂન્ય ક્યારે થશે? તો એના માટેનું પણ આ જ સૂત્ર છે. એના માટેનું પણ આ જ સૂત્ર છે. એનો મતલબ શું થાય તો કાંઈ V0 પણ રહેવું ન જોઈએ. આપણે VT બરાબર શું મળવું જોઈએ? શૂન્ય મળવું જોઈએ. VT બરાબર શું મળવું જોઈએ? શૂન્ય મળવું જોઈએ. તો ત્યારે મારે કેટલું તાપમાન લેવાનું થાય વિચારો જોઈએ. તો કે -273. કેટલું લેવાનું થશે? -273. જો હું -273 જેટલું તાપમાન લઈ લઉં તો આ -273.15 આ બે 0 થઈ જાય. તો 0 ભાગ્યા 273.15 કેટલા થાય? 0. 0 એટલે V0 ગણો તો કેટલું થાય? 0. આપણે VT બરાબર કેટલું મળ્યું? 0. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે જો મારે કદ શૂન્ય કરવું હોય તો તાપમાન કેટલું લઈ જવું પડે? -273.15 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન લઈ જાવ તો ત્યારે કદ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. ત્યારે કદ કેટલું થઈ જાય? શૂન્ય. કે એવું હોય કે કદ શૂન્ય થઈ જાય? તપેલીમાંથી દૂધ આવ ગાયબ થઈ જાય કે તમે કે -273 કેલ્વિન તાપમાને કે લઈ જાવ સેલ્સિયસ 273.15 સેલ્સિયસ જેટલા તાપમાને તમે લઈ જાવ તો એ કે હું તપેલીમાંથી દૂધ ગાયબ થઈ જાય? નહીં, ગાયબ થઈ જાય નહીં. શું કામે? તો કે આ તાપમાન લઈ આવવું કઈ હેલું નથી. આ તાપમાન લઈ આવવું સહેલું નથી. -273.15 ડિગ્રી સેલ્સિયસ જેટલું લઈ આવવું હેલું નથી. કેમ કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું થઈ જાય? બરફ થઈ જાય. આ જે દૂધ છે આખું જામી જાય 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આપણે હજી કેટલું જવાનું છે? ત્યાંથી ઊંડું -273.15 કેલ્વિન જેટલું તાપમાન લઈ જાવ. જો એટલું લઈ જાવ તો દૂધ ગાયબ થઈ જાય. તો દૂધ ગાયબ થઈ જાય. રેડી? પરંતુ આ વસ્તુ શક્ય છે નહીં એટલું તાપમાન લઈ જવું. તો આના ઉપરથી મિત્રો એક ગ્રાફ આવે છે. આનો ગ્રાફ જો આ પહેલા આ બધી ચર્ચા કરવાનું કારણ શું કે તમે કેટલું તાપમાન લઈ જાઓ ત્યારે એનું કદ ડબલ થાય અને કેટલું તાપમાન નીચું લઈ જાઓ તો તાપમાન ઘટાડો તો એનું કદ શૂન્ય થાય. કેમ કે આપણે જે ગ્રાફ દોરવાનો છે મિત્રો એ ગ્રાફ છે એ કોના વિરુદ્ધનો દોરવાનો છે? તાપમાન અને કદ વિરુદ્ધનો દોરવાનો છે.
તાપમાન અને કદ વિરુદ્ધનો દોરવાનો. હા, એ કે ભલે જ દોરવાનું હોય તાપમાન અને કદ વિરુદ્ધનો, એનો જ દોરશું કે આપણે. તો પણ એમાં બીજી વસ્તુ, આપણે આ પ્રકારનો ગ્રાફ દોરતા હોય. અહીંયા ધારો કે હું રાખું કદ, અહીંયા રાખું તાપમાન. તો આપણે આ જે શરૂઆત કરતા હતા ને મિત્રો, એ બધી અહીંથી આમ કરતા હતા, આમ ને આ બધી આપણે શરૂઆત કરતા હતા. તો આપણે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, આ 0 કદ 0 ક્યારે થાય? ક્યારે કદ થાય 0 કદ ક્યારે થાય? તો કે -273. તો અહીં 0 એ તો આપણે આ તાપમાન છે, 0 થી આપણે વધતા જાય, તો આ વસ્તુ શક્ય જ નથી. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનું કંઈક કદ હોય, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું કદ હોય, તો મારે કદ છે એ 0 કરવું હોય તો કેટલું તાપમાન રાખવું પડે? -273.15 ડિગ્રી. અહીંથી મારે ગ્રાફની શરૂઆત કરવાની થાય. હવે હું ગ્રાફ દોરીશ ને પ્રેશર અચળ રાખીને, તો આ પ્રકારના ગ્રાફ આવશે કે P1, ધારો કે P1 આ ગ્રાફ છે, P2 આ P3 અને P4. જ્યારે કદ વિરુદ્ધ તાપમાનનો, અહીંયા ધારો કે -100 લઈ લો, અહીંયા 0 લઈ લો, અહીંયા +100 તાપમાન લઈ લો. તો હવે ગ્રાફ દોરીશ ને તો આનો ગ્રાફ આ પ્રકારનો ગ્રાફ આવશે. અહીંયા જે તાપમાન છે કેટલું લેવાનું છે? -273.15. શું કામે? તો કે આ જે કદ છે એ ક્યાં 0 થાય? અહીંયા 0 થાય. અહીં 0 થાય, પરંતુ તાપમાન કેટલું લેવું પડે? -273.15 કિલો. રેડી? તો આનો ગ્રાફ આ પ્રકારનો ગ્રાફ આવશે. સમજજો મિત્રો, આ ગ્રાફમાં ધ્યાન રાખજો અને જોજો કે -273.15 કેલ્વિન તાપમાન સેલ્સિયસ જે તમે લ્યો એના ઉપર અહીંયા હોવું જોઈએ કદ, ત્યારે 0 થાય. અને વધારામાં વધારે કદ મારે ડબલ કરવું તો કેટલું તાપમાન લેવું પડે? 273.15 કેલ્વિન પ્લસ. રેડી? તો આ વાત થઈ જે ચાર્લ્સનો નિયમ છે. સમજો, એમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો કે કેટલો વધારો થાય? તો કે જેનું મૂળ કદ છે એના 273.15 ભાગનો વધારો થાય. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? તો આ વાત થઈ મિત્રો ચાર્લ્સના નિયમ વિશેની. તો હવે આપણે એના પછી જે ચાર્લ્સના નિયમ ઉપરથી આપણે સૂત્ર મળ્યું, આના ઉપરથી આપણે જે આ સૂત્ર મળ્યું, તો કે અહીંયા તો T0 છે, તો આપણે અહીંયા 0 અને એક પણ અહીંયા જે આપણે આ મળ્યું VT, તો ફરી પાછું આપણે આના ઉપરથી ગોતી શકીએ કે નહીં સૂત્ર? કઈ રીતે? તો કે V પ્રોપોર્શનલ T. તો V પ્રોપોર્શનલ દૂર કરવું હોય તો એક નવો સમપ્રમાણતા અચળાંક ઉમેરું, K અને T. K ઉમેરું. તો હવે ધારો કે પ્રારંભિક તાપમાન કદ કેટલું છે? V1 અને તાપમાન T1 છે. અંતિમ કદ ધારો કે V2 છે અને તાપમાન T2 છે. તો K1 બરાબર શું મળશે? K1 બરાબર આ T ને અહીં લઈ આવું તો V1 T1 અને K2 બરાબર શું મળશે? V2 T2. આ K1 એના મૂલ્યો સમાન છે, તો હવે સૂત્ર આપણે શું મળ્યું? V1 T1 ના છેદમાં V2 T2. આ મળ્યું ચાર્લ્સના નિયમનું સૂત્ર. રેડી? તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ જોવાના છે, જેનો આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ. તો આ વાત થઈ મિત્રો ચાર્લ્સના નિયમ વિશેની. તો ત્યારબાદ મિત્રો આપણે હવે જે ચાર્લ્સના નિયમનો ઉપયોગ કરી અને એના જે દાખલા છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો પહેલો દાખલો છે મિત્રો એનો કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ કે જ્યાં તાપમાન કેટલું છે? તાપમાન કેટલું છે? જહાજ પેસિફિક મહાસાગરમાં તરે છે અત્યારે, અને અહીંયા તાપમાન છે અત્યારે 23.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે. ત્યાં એક બલૂન ફુગો 2 લિટર વાયુથી ભરેલો છે. એક બલૂન છે, ફુગો છે, એ 2 લિટર વાયુથી, એટલે કદ કેટલું થયું? 2 લિટરથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે, જ્યાં તાપમાન હવે પછી આ ક્યાં પહોંચ્યું? હિન્દ મહાસાગરમાં પહોંચ્યું. તો ન્યા તાપમાન કેટલું છે? ન્યા તાપમાન તો કે 26.1 ડિગ્રી સેલ્સિયસ છે. તો ત્યારે ફુગાનું કદ કેટલું હશે? તો ન્યા ફુગાનું કદ કેટલું હશે? મને કયો જોઈએ? તાપમાનમાં શું થયો? વધારો. અહીંયા 23 હતું, અહીં કેટલું થયું? 26. તો કદમાં શું થશે? વધારો થશે. તો આપણો દાખલો સાચો, નકર આપણો દાખલો ખોટો.
તો કે 2 લિટર કરતાં એનું કદ કેટલું થવું જોઈએ? વધવું જોઈએ. કેટલું થવું જોઈએ? વધવું જોઈએ. તો આ વસ્તુ ચાર્લ્સના નિયમની સાચી. અને આપણે ચાર્લ્સના નિયમનું સૂત્ર શું જોયું હતું? તો કે V1/T1 બરાબર V2/T2. રેડી? આવું સૂત્ર આપણે જોયું હતું. આમ પણ લખી શકાય, મોટી વાત છે નહીં, બંને સૂત્ર સેમ જ છે. રેડી? તો V1/V2 અને T1/T2. રેડી? તો આપણે ગોતવાનું શું છે? V2 ને હું સૂત્રનો કરતા બનાવું. V2 ને સૂત્રનો કરતા બનાવું તો ફરી પાછો V2 નું આ લઈ જાઓ, T2 ના અહીંયા લઈ જાઓ તો શું મળશે? V1/T2/T1 આવું મળશે. V1/T2/T1. તો V1 ની કિંમત કેટલી છે? 2 લિટર છે. કેટલું છે? 2 લિટર. T2 કેટલું છે? અને મારે કેલ્વિનમાં ફેરવવું જોશે. શેમાં ફેરવવું જોશે? કેલ્વિન. તો હું અહીં 273 ઉમેરીશ તો કેટલા થશે? 299.1. અને આમાં ઉમેરીશ તો કેટલા થશે? તો કે 296. 96.4. રેડી? તો 2 લિટર. અહીંયા T2 કેટલું છે? તો કે 299.1. તાપમાન T1 કેટલું છે? તો કે 296.4. તો આ TT ગયા. અહીં એલ એમ નામ રહ્યું તો કદ શેમાં મળશે? લીટરમાં મળશે. V2. આની ગણતરી કરશો ને મિત્રો તો જવાબ કેટલો આવશે? 2.0118. મને કયો જે કદમાં વધારો થયો કે નથી થયો? કદમાં વધારો થયો કે નથી થયો? તો કે હા. અહીંયા કેટલું હતું? 2 લિટર થયું ને અહીંયા 2.0. ક્યાં તો એ કહેશે કંઈ નહીં, કે ફૂગો ફૂટી ન જાય કે હાવ તાપમાનમાં જરી કેવો વધારો થયો તો ફૂગો સહેજ નાનો મોટો થાય કે ફાટી ન જાય તો આટલો એમાં શું થાય? વધારો થાય. રેડી? તો હવે એના પછી આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ કે 127 સેલ્સિયસ તાપમાન એટલે કે T1. ધારો કે T1 અત્યારે લખાય નહીં કેમ કે આમાં રકમમાં શું અટપટ આપ્યા હોય એટલે જોઈએ કે તાપમાન 127 ડિગ્રી સેલ્સિયસ છે. તાપમાને O2 વાયુનું કદ 3 લિટર છે ત્યારે એનું કદ કેટલું છે? 3 લિટર છે. એટલે કે 127 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એનું કદ કેટલું છે? 3 લિટર છે. જો તેનું કદ અડધું કરવું હોય, હવે એનું કદ હાલો આને V1 T1 આપી દો. હવે જો મારે એનું કદ અડધું કરવું હોય એટલે કે V2 છે એ 3/2 કરવું હોય, 3/2 લિટર કરવું હોય તો ત્યારે તાપમાન કેટલું જોઈએ? કેમ કે શું કીધું કે જો હવે મારે તેનું કદ અડધું કરવું હોય તો પહેલા કદ કેટલું હતું? પહેલા કદ કેટલું છે? 3 લિટર. તો હવે કદ કેટલું કરવું છે મારે? તો કે અડધું, 3/2. તો ત્યારે એનું તાપમાન કેટલું થાય એ વસ્તુ જોવાની છે. એની પહેલા આપણે આને કેલ્વિનમાં ફેરવીએ તો 127 પ્લસ 273 તો કેટલા થશે? 400 કેલ્વિન. અને આ જે છે એ આપણે મેળવવાનું છે. રેડી? તો એ શેમાં મળશે? કેલ્વિનમાં મળશે. હવે આ સૂત્રનો ફરી પાછો હું ઉપયોગ કરું કે V1/V2 બરાબર T1/T2. તો T2 ને સૂત્રનો કરતા બનાવો. T2 ને અહીંયા લઈ જાઓ તો T1 V2/V1. તો T1 કેટલું છે? 400 કેલ્વિન છે. કેટલું છે? 400 કેલ્વિન. જ્યારે V2 કેટલું છે? 3/2 છે. કેટલું છે? 3/2. અને V1 કેટલું છે? V1 3. તો આ 3 ગયા 400 એટલે કે 200. આ 2 ગયા તો શું મળશે? 200 કેલ્વિન મળશે. T2 કેટલું મળશે? T2 કેટલું મળશે? 200 કેલ્વિન મળશે. કેટલું મળશે? તાપમાન કેટલું લેવું જોશે? 200 કેલ્વિન. પરંતુ અહીંયા આપણે શું આપ્યું? 127 સેલ્સિયસ. તો આ T2 છે મારે સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273. 200 માંથી 273 બાદ કરી નાખું તો કેટલા મળશે? -73 સેલ્સિયસ લેવું પડે. કેટલું લેવું પડે? -73 સેલ્સિયસ. એટલે કે 127 સેલ્સિયસ માંથી કેટલા તાપમાને જાઓ? -73 કેલ્વિન તાપમાને જાઓ તો એનું કદ શું થઈ જાય? અડધું થઈ જાય. કેટલું થઈ જાય? અડધું થઈ જાય. રેડી? તો આ વાત થઈ મિત્રો ચાર્લ્સના નિયમ ઉપરથી. જે એના દાખલા હતા એનો આપણે
અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ગેલી-સેકનો નિયમનો અભ્યાસ કરી લીધો. હવે મિત્રો આના પછીના જે ટોપિક છે એની જરાક આપણે ચર્ચા કરી લઈએ. આના પછી ટોપિક આવે છે આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ. આ બંને આ ટોપિક છે. એના માત્ર ને માત્ર તમારા કોર્સની અંદર એના દાખલાનો અભ્યાસ કરવાનો છે, પરંતુ આપણે દાખલાનો ડાયરેક્ટ અભ્યાસ કરશું નહીં. એમાં આપણે પહેલા આદર્શ વાયુ સમીકરણ છે એ તારવશું, ત્યારબાદ સંયુક્ત વાયુ સમીકરણ તારવશું, અને બીજી વસ્તુ જે આર ના જે મૂલ્યો છે, આર નો જે એસઆઈ એકમ છે એની માહિતી તમારે તમારી રીતે મેળવવાની થશે. તમારી રીતે તમારે મેળવવાની થશે. કેમ કે આ આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ અને જે આર ના મૂલ્યો છે એ કોર્સની અંદર તમારે છે નહીં, માત્ર ને માત્ર એના દાખલા છે. પરંતુ એના દાખલા સમજવા માટે આપણે એની પહેલા એનું સમીકરણ કઈ રીતે તાર્યું એ માહિતી મેળવવી પડે. આપણે એનો અભ્યાસ કરશું, પરંતુ એની અંદર જે આર ના મૂલ્યો છે એમાં અલગ અલગ જો પી છે, પી છે આપણે જોયું હતું કે પાસ્કલ અને બાર આ બંનેમાં જોવા મળે. પાસ્કલ હોય તો 10⁵ પાસ્કલ, ક્યારે તો કે 1 bar હોય ત્યારે. તો એમાં પહેલા છે પીવી બરાબર એનઆરટી ઉપરથી, જે આગળ આવશે ત્યારે હું તમને કહીશ. તો એના ઉપરથી મિત્રો એ પહેલા એક વખત પાસ્કલમાં મૂકે દબાણ ને એક વખત શેમાં મૂકે બારમાં, અને જુએ કે ભાઈ આર નું મૂલ્યમાં કઈ ફેરફાર થયો, એના એસઆઈ એકમમાં કઈ ફેરફાર થયો. તો આ માહિતી છે તે તમારે તમારી રીતે મેળવવાની છે. જે બાકીનું એના પછી આદર્શ વાયુ સમીકરણ છે, સંયુક્ત વાયુ સમીકરણ છે, અને ત્યારબાદ આ જ પ્રકારનો જે ડાલ્ટનનો નિયમ છે, એના પછી જે ડાલ્ટનનો નિયમ છે એ ડાલ્ટનના નિયમના પણ માત્ર દાખલા પૂછાવાના છે. તો એમાં પણ મિત્રો તમારે ડાલ્ટનનો નિયમ પહેલા સમજવાનો થશે, ત્યારબાદ આપણે દાખલાનો ઉપયોગ કરશું. રેડી? તો આ રીતે આપણે ધીમે ધીમે આગળ વધતા જશું. રેડી? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બાકીનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.